મહત્વના સમાચાર પર નજર કરીશું। બનાસકાંઠાના પાડલિયામાં ભારે અજંપાભરી સ્થિતિ નિર્માણ પામી છે। પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે। વન વિભાગની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। પોલીસ દ્વારા સ્થિતિ વણસતા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। અચાનક સ્થાનિકોના ટોળાએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો। અંબાજી પીઆઈ આરબી ગોહિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। અંબાજી પીઆઈને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા છે। પથ્થરમારા સાથે પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવી હતી। દાતા તાલુકાના પાડલિયા ગામમાં બપોર બાદ આ હુમલાની ઘટના બની હતી। પાડલિયામાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। તમામ ઘાયલોને અંબાજી સરકારી હોસ્પિટલ બનાસકાંઠાથી સંવાદદાતા શક્તિસિંહ જોડાયા છે ફોન લાઈન પર। શક્તિસિંહ, અજંપા ભરી સ્થિતિ પાડલિયામાં જોવા મળી। પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો હતો ટોળાએ, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આ ઘટના છે બપોર બાદની ઘટના છે। આજે ગબ્બર પાછળ જે પાડલિયા ગામ છે ત્યાં આગળ વર્ષોથી જે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો। ત્યાં આગળ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચ્યા હતા અને અચાનક ટોળું આવી ગયું હતું। પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ અચાનક પથ્થરમારો શરૂ થયો હતો। તેમાં કેટલાક બે પીઆઈને વાગ્યું છે, એક પીઆઈને તીર વાગવાના મેસેજ મળ્યા છે। તેમને પાલનપુર ખાતે ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે અને અંબાજી જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ ઘણા બધા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, બીટ ગાર્ડ, ફોરેસ્ટના કર્મચારીઓ, પોલીસ અધિકારીઓને ગંભીર હાલતમાં અહીંયા આગળ લાવવામાં આવ્યા છે। અને વાત કરવામાં આવે તો જે રવિવાર જે ગયો હતો ત્યારે પણ આ રીતે 100 લોકોના ટોળા ઉપર અંબાજી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી અને આજે ફરીથી જે મામલો બન્યો છે તે મામલાને લઈને અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે। બનાસકાંઠાનો વહીવટી અને પોલીસ કાફલો અત્યારે ઘટના સ્થળે આવી ગયો છે અને અંબાજી સિવિલ ખાતે પોલીસની ગાડીઓ અને કર્મચારીઓ, વન વિભાગની ગાડીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જે મામલો બન્યો છે તેને લઈને અત્યારે અજંપાભરી સ્થિતિ હાલમાં તો જોવા મળી રહી છે। જી શક્તિસિંહ, આભાર જાણકારી માટે। બધી બાજુથી નિકાલ કર્યો એટલે પોલીસ બધી જગ્યાથી ટોટલી ઘેરી લીધા અને પોલીસ એક જગ્યાથી પથ્થરમાં રોડ અમે આજુ પથ્થર બાજુ સંદેશ બચાવી રહ્યો। ગાડીને નુકસાન થયું છે? ગાડીઓને સંખાઈ નાખી। કેટલી ગાડી નુકસાન થયું? ગાડી બહુ નુકસાન થયું, ગાડી બહુ નાખી। પોલીસ જવાનોને ભાગે છે? પોલીસ જવાનો બહુ આજે માથામાં આ પથ્થર ચાલુ કર્યા, અમુક પથ્થર બચ્યા, મોડ બચ્યા, અમુક લોકો ચાલુ કર્યા। તો પાડલિયામાં અજંપા ભરી સ્થિતિ અત્યારે પણ છે। પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી પર હુમલો થયો હતો। બપોર બાદ આ હુમલાની ઘટના બની છે। વન વિભાગની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, તેને જ લઈને આ હુમલો કરાયો હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસ દ્વારા સ્થિતિ વણસતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। જોકે અચાનક જ સ્થાનિક લોકોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં અંબાજીના પીઆઈ છે આરબી ગોહિલ આ પથ્થરમારાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તેમને હાલ પાલનપુર રિફર કરવામાં આવ્યા છે। પથ્થરમારા સાથે પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ પણ સળગાવવામાં આવી છે। દાતા તાલુકાના પાડલિયા ગામમાં બપોર બાદ આ હુમલાની ઘટના બની। પાડલિયામાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તમામ ઘાયલોને અંબાજી સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અંબાજી પીઆઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા છે। દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપણી સાથે ઉપસ્થિત છે, આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ખૂબ ખૂબ સ્વાગત છે કાંતિભાઈ। જે પ્રકારે આખી ઘટના બની છે, પાડલિયામાં હુમલો કરવામાં આવ્યો છે, પોલીસ ઉપર, ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો થયો છે, લોકોના ટોળાએ જે વિવાદ ચાલી રહ્યો હતો ફોરેસ્ટની જમીનને લઈને વન વિભાગની, આખો વિવાદ એ છે। હાલ કેવી પરિસ્થિતિ છે, શું કાર્યવાહી અત્યારે કરાઈ છે? અત્યારે હુમલો થયો દુઃખદ બાબત કહેવાય, પણ સાથે સાથે મને એ લોકોએ કહેવામાં આવ્યું 3 વાગે એ લોકોની મારી રજૂઆત આવી હતી। મેં આરએફઓને કીધું પણ તમે કોઈ પણ મકાનો તોડતા નહીં, અત્યારે જે હોય તો નોટિસો આપ્યો અને કાયદેસર થતું હોય તો આપણે તરત કોઈ વાંધો નહીં આવે। એ લોકોએ જાણ કર્યા વગર નોટિસો 1, 2, 3 નોટિસો આપવી પડે, પછી જ મકાન તોડી શકીએ। અને વન વિભાગની જમીન એવું નથી કે વન વિભાગની, એ વર્ષોથી ત્યાં રહેતા હતા અને એફઆરએ ની જે જમીન હોય એ લોકોએ એફઆરએ માં દાવા કર્યા હોય તો દાવા રજૂ કર્યા પછી મકાન તોડી નથી શકતા। સરકારે બંધાયેલું છે, વન વિભાગે બંધાયેલું છે, હું બંધાયેલું જાણે, પણ આ લોકો અચાનક મકાન તોડવા ગયા। શનિવાર દિવસે એ લોકો મેં કહેવા છતાં નતા ઉભા રહ્યા અને એના પછી પોલીસ પણ ગઈ છે। ના જવું જોઈએ, હુમલો ના થવો જોઈએ, પણ પોલીસ કેના કહેવાથી કે અત્યારે સપોર્ટ
પોલીસે વન વિભાગને આપ્યું, પણ સાથે સાથે આદિવાસીઓને કેને સપોર્ટ આપ્યો? આદિવાસીઓ તો બેઠેલા હતા ને બેઠા પછી આ વન વિભાગ અને પોલીસ વિભાગ બંને જઈને લાઠીચાર્જ સૌથી પહેલા આદિવાસીઓ પર કરવામાં આવ્યો અને આદિવાસીઓ પર લાઠીચાર્જ કરવા પછી અમને સામે પથ્થરમારો થયો એવું મને જાણવા મળ્યું છે. તો હું કેવું કહેવા માંગુ છું કે આ હુમલો થયો સરકારી સ્ટાફને નહીં લાગવું જોઈએ, લોકશાહીની અંદર આદિવાસીઓને નહીં લાગવું જોઈએ, પણ વન પોલીસ વિભાગ જઈને તો સુલે શાંતિનો ભંગ ના થાય એટલી જ એમને કાર્યવાહી કરવી જોઈએ. પણ સાથે સાથે વન વિભાગને સપોર્ટ કરીને આદિવાસીઓને મારવામાં આવે પછી અમને સામને થયું છે. ઓકે, એટલે કાંતિભાઈ તમે એવું કહી રહ્યા છો કે પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો અને સ્વ બચાવમાં લોકોના ટોળાએ હુમલો કર્યો? પોલીસે ટોળા ઉપર હુમલો કર્યો છે ને એના પછી અમને સામને થયું છે. અત્યારે સરકારી ગાડીઓને નુકસાન થયું, આદિવાસીઓ 20 થી 25 બાઇક તોડી નાખ્યો છે, આદિવાસીઓને લગાડ્યું છે અને એ લોકો અત્યારે સરકારી સ્ટાફને લાગ્યું છે ત્યાં સિવિલમાં ગયા છે. દુઃખદ વાત છે, પણ સાથે સાથે આદિવાસીઓને લાગ્યું છે એ અત્યારે જાહેર નથી થતું. એના હું એવું કહેવા માંગુ છું એમના ઉપર કાર્યવાહી થાય તો પેલા ઉપર બી થવી જોઈએ. કઈ તેમ લાઠીચાર્જ કરો છો? તમને લાઠીચાર્જ કરવાનો સત્તા કેને આપી છે? પણ જાણી જોઈને સરકારી પેટ્રોલ હે અને આ જાણી જોઈને હુમલો કરાવવામાં આવ્યો છે અથવા તો આ કેમ અચાનક ગયા? વિચારવું, વર્ષો આદિવાસીઓ આજના નતા રહેતા, વર્ષોથી ત્યાં રહેતા હતા અને મકાન બને રાતોરાત નહીં છે. આ તો વર્ષોથી ટ્રાયબલ વિસ્તારની અંદર 40 વર્ષથી ત્યાં લોકો રહેતા હતા. તો અચાનક કેમ એ લોકો ગયા, કેમ તોડવા ગયા? અને ગયા તો ગયા, નોટિસ આલ્યા વગર કેમ ગયા? નોટિસ 1 નોટિસ 2 નોટિસ, ત્રીજી નોટિસ અને ચોથી વખતે જઈને મકાન તોડી શકે છે. એ કાયદાનો ભંગ નથી કહેવાતો, પણ નોટિસ આલ્યા વગર અચાનક જઈને કોઈનો માળો બી પક્ષીનો ભાંગીએ તો ગુનેગાર તો આપી કહેવાઈએ છીએ. એટલે સર આમાં અંબાજીના પીઆઈ પણ ગંભીર રીતે અત્યારે ઈજાગ્રસ્ત છે. પાલનપુર એમની નહીં થવું જોઈએ, સરકારી સ્ટાફને નહીં થવું જોઈએ, તો લોકશાહીના ધાબે પેલાને પણ નહીં થવું જોઈએ. હુમલો તો એ ખરાબ છે, પણ આ જે વસ્તુ છે ને જાણી જોઈને કરાવવામાં આવ્યું હોય અથવા તો જાણી જોઈને કર્યું છે. એમ આદિવાસીઓ તો વર્ષોથી ત્યાં રહેતા, એક રાત કે 2 મહિના કે 1 વર્ષમાં તો રહેતા નતા. આ 40-45 વર્ષથી ત્યાં રહેતા હતા, તો અચાનક આપણે મકાન તોડવા પણ નહીં જવાય એમ. ઓકે, એટલે સર નોટિસ આપ્યા વગર જ ટીમ ત્યાં પહોંચી ગઈ એવું તમે કહી રહ્યા છો. વિપક્ષના ધારાસભ્ય તરીકે તમે હવે શું રજૂઆત કરશો? આજે થઈ રહ્યું છે આજની તારીખમાં 3 થી 3:30 વાગે સ્થાનિક રંજનને મેં ફોન કર્યો, તમે અચાનક કોઈ મકાન તોડવા જતા નહીં, નોટિસો આલ્યા પછી તોડીએ તો વાંધો ના આવે. એ વખતે મને આર્યભાઈ કીધું સાહેબ હું એક પણ મકાન તોડવા ગયો નથી, જવાનો નથી. તો પછી અચાનક કેમ જવું પડ્યું એમ? જો ધારાસભ્યનું જો આટલું પણ ના ઉભરીને અચાનક મકાન તોડી નાખો અને અચાનક જો તોડું તો પોલીસ અથવા તો વન વિભાગ ગયું હોય તો એ બી ગુનેગાર તો છે ને. ઠીક છે કાંતિભાઈ, અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનું કહેવું છે કે પહેલા લોકો પર હુમલો પોલીસે કર્યો હતો, સ્વ બચાવમાં આ હુમલો કરવામાં આવ્યો છે. નોટિસ આપ્યા વગર, કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જે પ્રકારે મકાન તોડવા માટે ટીમ પહોંચી હતી એટલા માટે લોકો ઉગ્ર થયા છે. એમને એનો પણ વિરોધ કર્યો, જો કે કહ્યું કે પહેલા આ લોકોને જાણ કરવી જોઈતી હતી.